ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને આવું સૌભાગ્ય બીજા કોઈ રાજ્ય પાસે દેશમાં નથી અને એટલા માટે જ ગુજરાત નાળિયેરના ઉત્પાદનમાં કાઠું કાઢી ચૂક્યું છે। આજે 2 સપ્ટેમ્બર છે, વર્લ્ડ કોકોનટ ડે। દુનિયાભરમાં એની ઉજવણી થાય છે અને દુનિયાભરમાં જેનો સૌથી વધારે ખૂબ બહોળો ઉપયોગ થાય છે। લગભગ ક્યાંય પણ એવી જગ્યા નહીં હોય કે જ્યાં નાળિયેરનો ઉપયોગ ના થઈ શકતો હોય। એ નાળિયેર પોતાનામાં એક કલ્પવૃક્ષ છે અને જ્યારે નાળિયેર અને ગુજરાતની વાત આવે ત્યારે વાત જ શું કરવી। 1600 કિલોમીટરના દરિયાકાંઠામાં ગુજરાતે નાળિયેરના ઉત્પાદનમાં એવું કાઠું કાઢ્યું છે કે હવે તો દક્ષિણના રાજ્યોને આપણે કોમ્પ્લેક્સ અને કોમ્પિટિશન આપતા થઈ ગયા છીએ। ગુજરાતના અન્ય દરિયાકાંઠાના રાજ્યો ગુજરાતની સાથે સાથે ઉત્પાદનમાં હરીફાઈ તો કરી રહ્યા છે, પણ ગુજરાતની ખાસિયત કંઈક અલગ છે। ગુજરાતના નાળિયેરની ખાસિયત કંઈક અલગ છે ને એની સાથે સાથે અહીંયા ખેતી કરતા ખેડૂતોની તકલીફો પણ કંઈક અલગ છે। નારિયેળ એક એવું ફળ જેનું ધાર્મિક મહત્વ પણ છે અને સ્વાસ્થ્ય માટે પણ અમૃત છે। આ ફળ પોતાનામાં જ એક દવા છે, તો ખેડૂતોની આવક વધારતો સાથી પણ છે। આમ તો નારિયેળના ઉત્પાદનમાં દક્ષિણ ભારતનો દબદબો છે, પણ ગુજરાત પણ તેમાં પાછળ નથી। નારિયેળ દરિયાકાંઠે ઉગતું ફળ છે અને ગુજરાત 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવે છે। ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેરનું પુષ્કળ ઉત્પાદન થાય છે। નારિયેળના આ મહત્વને જોતા રાજ્યમાં નારિયેળ વિકાસ બોર્ડ કાર્યરત છે, જે ખેડૂતોને વધુ વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરે છે। નાળિયેરનું મૂલ્યવર્ધન ખેડૂતોની આવક બમણી કરવાનો એક મહત્વનો માર્ગ છે। નારિયેળની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વૃક્ષના થડ, પાંદડા અને ફળનો દરેક ભાગ કોઈકને કોઈક રીતે ઉપયોગમાં લેવાય છે। આ જ કારણ છે કે નાળિયેરને ખેડૂતો કલ્પવૃક્ષ પણ કહે છે। નારિયેળીમાં એમ જોઈએ તો ખાસ કરીને 3 પ્રકારની જાત આવે છે, જેમાં ઊંચી જાત છે, ઠીંગની જાત જેને આપણે બટકી કહીએ છીએ, અને ત્રીજું છે સંકરિત એટલે હાઇબ્રિડ જાત। હવે ઊંચી જાતની વાત કરીએ તો જેમાં વેસ્ટ કોસ્ટલ, ઈસ્ટ કોસ્ટલ, કપડમ જેવા જાતોનો સમાવેશ થાય છે અને આનું જે આયુષ્ય છે ઊંચી જાતનું એ 80 થી 100 વર્ષ સુધી આપણે એને જોઈ શકીએ છીએ। તેમજ એમાં જે ફૂલ આવવાની પ્રક્રિયા છે એ 7 થી 8 વર્ષ પછીની શરૂઆત થાય છે। લીલા નાળિયેરના પાણીમાંથી નેચરલ સિરપ, પાવડર અને વિનેગર બનાવવામાં આવે છે, જ્યારે કોપરાનો ઉપયોગ નારિયેળનું દૂધ, ખાદ્ય તેલ, દવાઓ, પાવડર, કોપરાનું છીણ અને સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં થાય છે। આ ઉપરાંત કોપરામાંથી લીલા ટોપરામાંથી ચિપ્સ, બિસ્કિટ અને બરફી જેવા ખાદ્ય પદાર્થો પણ બનાવવામાં આવે છે। એટલે કે આ તમામ મૂલ્યવર્ધિત ઉત્પાદનો ખેડૂતોને બજારમાં વધુ ભાવ અપાવી શકે છે। સૂકા નારિયેળના પાણી અને ગર ઉપરાંત રેસા અને કાચલીના પણ વ્યાવસાયિક રીતે ઘણા ઉપયોગ છે। સૂકા નાળિયેરના છોતરા અને રેસામાંથી દોરડા, સુશોભનની ચીજવસ્તુઓ તેમજ પગ લૂછણિયા જેવી વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે। ગણપતિની મૂર્તિ બનાવવામાં નારિયેળના છોતરાનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત નારિયેળના ચોટલામાંથી ચારકોલ પાવડર અને બાયોચાર જેવી વસ્તુ પણ બને છે, જેનો સેન્દ્રિય ખેતીમાં મોટા પાયે ઉપયોગ થાય છે। નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેરળના CPCRIના સહયોગથી નાળિયેરના સૂકા પાન અને ચોટલાને બાળીને તેમાંથી અળસિયાનું ખાતર અને વર્મી વોશ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે। સૂકા નારિયેળની મોટા પાયા પર નિકાસ પણ કરવામાં આવે છે। જોકે દેશમાં નારિયેળની પેદાશોનું જે હદે મૂલ્યવર્ધન થવું જોઈએ તે હજુ નથી થઈ શક્યું। હાલ દેશમાં ફક્ત 2 થી 5% નારિયેળની પેદાશોની જ નિકાસ કરવામાં આવે છે। આ દિશામાં હજુ ઘણી સંભાવનાઓ રહેલી છે। जो नारियल विकास बोर्ड का है, जो क्षेत्र बढ़ाने के लिए इधर हमारा है, तो जैसे बोला आपको हार्डली 1% ऑफ द एरिया, टोटल एरिया ऑफ द कंट्री, हमने इसको अभी दूसरा क्षेत्र में भी अभी जैसे साइंटिस्ट लोगों से करके अभी दूसरा पोटेंशियल एरियाज और कौन सा है, इधर ही हमारा और एरिया कहाँ आइडेंटिफाई करके उधर नारियल का और भी खेती के रूप में किसान को लेने के लिए, सबका घर में तो 1 या 2 लगाते हैं, और खेती के रूप में उनको करने के लिए जैसे जागरूकता प्रोग्राम करेंगे। નારિયેળનું ઉત્પાદન વધારવાની આધુનિક પદ્ધતિઓ અને ઉત્પાદનો વિશે માહિતગાર કરવા માટે નાળિયેર વિકાસ બોર્ડ સક્રિય છે। બોર્ડ દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમોમાં ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે। નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર ખેડૂતોને આર્થિક સહાય પણ પૂરી પાડે છે। મોટો જુનાગઢ આપણે માનો કે કઠાર વિસ્તાર માધુપુરથી માંડીને અત્યારે સેટ જાઓ તો મોવા સુધી જે નારિયેળી છે,
નારિયેળનું બહુ ઉત્પાદન છે. એવું અમારું છે કે માંગરોળ તાલુકાથી માંડીને ગળુ સુધીની દરરોજની 10 થી 20 ગાડીઓ, જે મોટી ગાડી કહેવાય, ડબલ એમ જતા, એટલે દરરોજની એક ગાડી એવી 10 દરરોજની 100 ગાડી ભરાતી છે, જેવો મોટી મોટી ગાડી ભરાઈને મોકલવામાં આવે બહાર. હવે ગુજરાતમાં નારિયેળના ઉત્પાદન પર નજર કરીએ તો હાલમાં રાજ્યમાં 24,000 હેક્ટરમાં નારિયેળનું વાવેતર છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ વાવેતર હેઠળના વિસ્તારમાં 5,000 હેક્ટરમાં વધારો થયો છે. ગુજરાતનું પ્રતિ હેક્ટર ઉત્પાદન 9,600 થી 9,800 નાળિયેરનું છે, જે તેને ઉત્પાદકતાની દ્રષ્ટિએ ભારતમાં 7મા ક્રમે મૂકે છે. સારી વાત એ છે કે ગુજરાત પાસે 80,000 હેક્ટર સુધી નારિયેળના વાવેતરની ક્ષમતા છે. ગીર સોમનાથ ઉત્પાદનમાં પહેલા ક્રમે અને જૂનાગઢ બીજા ક્રમે છે. જૂનાગઢમાં જ વર્ષે 6,70,00,000 જેટલા નારિયેળ ઉગે છે. નારિયેળનું ઝાડ વર્ષે 100 થી 150 જેટલા ફળ આપે છે. તાજેતરમાં જૂનાગઢના નાળિયેરના વૃક્ષોમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો, જેને જોતા ખેડૂતોને સરકાર તરફથી ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી. નારિયેળ સ્વાસ્થ્ય માટે અમૃત ગણાય છે. તેના પાણીના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે, પાચન તંત્ર મજબૂત થાય છે, ત્વચાને તંદુરસ્ત બનાવે છે અને હૃદયને પણ મજબૂત બનાવે છે. નારિયેળનું પાણી કિડનીનું રક્ષણ કરે છે. આ પાણી કુદરતી એનર્જી ડ્રિંક છે. આ જ કારણ છે કે તબીબો દ્વારા નારિયેળના સેવનની સલાહ આપવામાં આવે છે. નારિયેળ પાણી એ ઉત્તમ પાણીનું આપણે અલ્ટરનેટિવ છે. પાણીની શરીરમાં કુણપ દૂર કરવા માટે બેસ્ટ અલ્ટરનેટિવ છે. ઉપરાંત એ ઘણા બધા આપણા ઇલેક્ટ્રોલાઇટ જે બોડીમાં હોય એના માટે રીચ સોર્સ છે, જેમ કે આપણા બોડીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમની કુણપ કરવા માટે એ સારો રીચ સોર્સ છે અને એ બેનિફિશિયલ છે. ઉપરાંત આપણે કોઈ બીમારી હોય, જેમ કે ઝાડા ઉલટીના દર્દીઓમાં એ આપણે આપવાની સલાહ આપીએ તો એના માટે એ હાઇડ્રેશન સારું એવું પ્રોવાઈડ કરતું હોય છે. એક ફળ તરીકે નારિયેળનું ચલણ મોટા ભાગે બીમારી પૂરતું મર્યાદિત છે. પણ એક વર્ગ એવો છે જે નારિયેળનો ઉપયોગ કરે છે અને હોંશે હોંશે તેનો સ્વાદ માણે છે. નારિયેળ પીવાથી શરીરમાં એનર્જી વધે છે. આપણે માંદા હાજા હોય તો બાટલાનું કામ કરે છે. નારિયેળ દરરોજ સવારે પીવું તો તમારા શરીરમાં કાંઈ તકલીફ થતી નથી. નારિયેળ પાણી એક જ વસ્તુ એવી છે કે જે પીવાથી આપણા શરીરમાં કાંઈ રોગ છે, કાંઈ ઇફેક્ટ કાંઈ આવતી નથી અને તે શરીર માટે બહુ સારી આઈટમ. અને આ એક જ વસ્તુ એવી છે કે જે ભેળસેળ નથી થતી. બાકી આજકાલ તમે જોવો તો ફ્રૂટમાં ને બધે તમે જોવો તો એમાં બધેમાં ભેળસેળ થાય છે, ઇન્જેક્શન મારીને પકાવે છે, એવું બધું થાય છે. પણ આ વસ્તુ એક જ એવી નેચરલ છે કે આમાં એક જાતનું ભેળસેળ થતું નથી. હું છેલ્લા 5 વર્ષથી નારિયેળ પાણી પીવું છું. નારિયેળ પાણી પીવાથી મને બહુ સારું લાગે છે અને સ્કિન ગ્લો કરે, હેર ફાઇન થઈ જાય, એટલે મીન્સ બહુ સારું છે હેલ્થ માટે નારિયેળ પાણી. નારિયેળના ઉત્પાદનમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓનો ઉપયોગ કરવાની જરૂર છે. તેનાથી ખેડૂતોને તો લાભ થશે જ, પણ સાથે જ ગૃહ અને નાના ઉદ્યોગોનો પણ વિકાસ થશે, જેનાથી રોજગારીનું ચિત્ર પણ બદલાઈ શકે છે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.